એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરથી આરોગ્ય કર્મચારીઓને હડતાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા। આરોગ્ય કર્મચારીઓને હડતાલ આખરે સમાપ્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે તે વાતનો ઉલ્લેખ રણજીતસિંહ મોરીએ કર્યો। ટેકનિકલ ગ્રેડ પે સંદર્ભે 3 મહિનામાં સરકાર ઠરાવ કરવાનો રહેશે, તો સરકારે 3 મહિનામાં આ બાબતનો ઠરાવ કરવાનો રહેશે તેવું નિવેદન સામે આવ્યું છે અને હાલ પૂરતી જે હડતાલ છે તે મોકૂફ રાખવામાં આવી છે। ઘણા સમયથી આ હડતાલ ચાલી રહી હતી। અમારી 17/3/2025થી જે અચોક્કસ મુદતની હડતાલ અમારા મુખ્ય 2 પ્રશ્ન બાબત હતી તેનું સુખદ સમાધાન મીટિંગ 4/4/2025ના રોજ સરકારશ્રીમાં માનની મંત્રી સાહેબ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને સુપરિયર જે લગત અધિકારીશ્રીઓની હાજરીમાં અમારી મીટિંગ લેવામાં આવી। સર્વનો આભાર માનું છું। આમાં પણ 3 મહિના જેવો સમય સરકારશ્રીને લાગે, અમે જાણીએ છીએ કે આખું મંથન કરવું પડશે ગ્રેડ પે બાબત। તો અમારો હાલ MPHW FHWને મળતો 1900 ગ્રેડ પે અને તે 2800 કરવા અને MPHS FHS સુપરવાઇઝર કેડરોને જે હાલ 2400 ગ્રેડ પે મળે છે એ 4200 કરવાની અમારી મુખ્ય માંગ છે। અને હવે વાત કરીએ અસહ્ય ગરમી વિશે।